એક તરફ શાસકો અને અધિકારીઓ વચ્ચે સમયાંતરે કોઈને કોઈ મુદ્દે વિવાદ થઈ રહ્યો છે, હજી તે શાંત નથી પડ્યો, ત્યારે મેયર અને ધારાસભ્ય લેટર બોમ્બ શરૂ થઈ જતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ભાજપ માટે પોતાના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોને કારણે પાર્ટીની છબી અને શાસકોની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। થોડા દિવસ અગાઉ સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મેયરને પત્ર લખીને પોતાના સેન્ટ્રલ ઝોનની અંદર કામગીરી યોગ્ય રીતે ન થતી હોવાની વાત કરાઈ હતી અને પત્રમાં તેમણે લખ્યું હતું કે અમારા વિસ્તારની અંદર જે કામો નથી થઈ રહ્યા તેમને ઝડપથી કરવામાં આવે તેમજ મોટા ભાગના રસ્તા સીસી રોડ બનાવવામાં આવે જેથી કરીને લોકોને મુશ્કેલીઓ ન થાય અને તેના માટે ફંડ પણ ઝડપથી ફાળવી દેવામાં આવે। તેમણે એક વાતનો ઉલ્લેખ સ્પષ્ટ કર્યો હતો કે સેન્ટ્રલ ઝોનની અંદર કામગીરી સારી રીતે થઈ રહી નથી, જેના જવાબમાં મેયરે ખૂબ લાંબો લેખિત જવાબ ધારાસભ્ય અરવિંદ રાણાને મોકલ્યો હતો, જેમાં તેમણે સેન્ટ્રલ ઝોનની કામગીરીને વિસ્તૃત રીતે માહિતી આપી હતી, કેટલાક રૂપિયાનો ફોન ફાળવવામાં આવ્યો છે તેના સહિતના વિગતો આપી હતી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।